બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરે કૃષ્ણ મહારાજની જય. મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરુ સદાય અનુ. પરમ કૃપાલુ છો તમે, શ્રી કૃષ્ણ સર્વાધી. પ્રથમ તમને પ્રણમું, નામું વારંવાર શ્રી. પ્રથમ પ્રભુને પ્રણમી, કરું કથા ઉચ્ચાર. યમદંડની જે વાર્તા, કહું મતિ અનુસાર. બોલો સહજાનંદ સ્વામી મહારાજ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી યમદ્રણ ગ્રંથ આગળ કલમ ચલાવે છે. જેમ મકાનનો પાયો પ્રથમથી નાખવામાં આવે છે, પછી મોટું બિલ્ડિંગ બને છે, એ જ રીતે માણસ અક્ષરધામમાં જાય છે કે જમપુરીમાં જાય છે, એનો પાયો બાળપણથી જ નાખતો હોય છે. કેવું એનું જીવન છે એના ઉપર ધામ અને જમપુરી નક્કી છે. મધ્યનું 55નું વચનામૃત ખુદ ભગવાન એમ બોલ્યા છે કે જે નાનો હોય, જે મોટો થવાનો હોય, એ નાનો હોય ત્યારથી જ એમાં એવા સદગુણો હોય. મહારાજ કે અમે નાના હતા ત્યારે અમને 4 વાતો બહુ ગમતી: દર્શન કરવા જવું, તીર્થ કરવા જવું, સાધુનો સમાગમ કરવો ગમતો, તપ કરવું ગમતું, કથા વાર્તા બહુ ગમતી. અયોધ્યાની અંદર 350 મંદિરો હતા એ વખતે, પણ ઘનશ્યામ મહારાજ દરેક મંદિરોમાં દર્શને જતા. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, યમપુરીમાં જવા માટે નાનપણથી જ માણસ કેવા કર્મ કરે છે એ કર્મની નોંધ કરે છે. એના લક્ષણો, એના સ્વભાવો, એની કુટેવો, એનું વર્તન, એના વિચાર, આ બધું યમપુરી જવા માટેનું ભાથું કેવું હોય છે એ સ્વામી લખે છે. એટલે આપણે સાવધાની એ રાખવાની છે કે આ વસ્તુ આપણે નથી બનવાની ને, ભયની નથી ને. બાળકો એમ વિચારે કે આ વસ્તુ આપણે નથી બનવા દેવી, કે યમપુરીમાં જવા માટે સામાન તૈયાર થાય. અહીંયા જે સ્વામી વસ્તુ લખે છે એ વસ્તુ પાછળ યમપુરીમાં વર્ણન આવે છે. કારણ કે યમદૂતો જે અવળા કર્મ કર્યા હોય એને યાદ કરી અને દંડ આપે છે કે તે આમ ચોરી કરી હતી, તે ઝીણા જીવ માર્યા હતા, તે છળ કપટ કર્યા હતા, એને આ કુંડમાં. એટલે પહેલું લિસ્ટ છે એ છેલ્લે પણ યાદીમાં યમદૂતો આપવાના છે. હવે સ્વામી લખે છે, લાભ વિનાની કરે છે લવાની, થયો કુળમાં મોટો કવાની. લવારી કર્યા કરે છે નાનપણથી જ. જેની જીભ તીખી, જેની જીભ કુહાડા જેવી છે અને લવારી બિનજરૂરી લવારી કરે છે, એ માણસ પણ જમપુરીનો સામાન સજે છે. જરૂર પૂરતું જ બોલવું, બાકી મૌન રાખવું.
સ્વામી એમ કે છે, લાભ વિનાની કરે છે લવાની, અને થયો કુળમાં મોટો કવાની. કુળમાં એવો થયો કે કોઈએ ન કર્યું એવું કરવા માંડ્યું. વિના સ્વાર્થે વસાવે વેર, મારે જીણા જીવ નહીં મેર. કાંઈ સ્વાર્થ ન હોય તોય વેર વસાવે, તોય ડખા કરે, તોય ક્લેશ ઉભો કરે, ગાળો બોલે, મન ફાવે વર્તન કરે. સ્વામી કે એ માણસ જમપુરીમાં જવાનો છે. સંસ્કાર વિનાના માણસોની આ વાતો, અરે સામાન્ય ગ્રહસ્થ તો આપણે તમે બધા કહેવાઓ, પણ ખુદ ભગવાનને ધક્કો લાગ્યો. બે મોટા અવતારો છે, રામ અવતાર અને કૃષ્ણ અવતાર. રામાવતારમાં પ્રભુ રામ પોતાના પુત્ર લવકુશ એ વાલ્મીક ઋષિના આશ્રમમાં ગુરુકુળમાં ઉછર્યા તો તમામ કલાઓ, વિનય, વિવેક અને એવા મહાન લવકુશ બાળકો બન્યા છે કે જેનું કથાઓ વાલ્મીક રામાયણમાં લખાયેલી છે, સંસ્કારી બાળકો તરીકે. એટલે સ્વામી લખે છે કે જો બાળ અવસ્થાથી ધ્યાન ન રાખ્યું તો બહુ મોટો ઉત્પાદ છે. ડોક્ટર અબ્દુલ કલામ સાહેબને કોકે પૂછેલું, રાષ્ટ્રપતિ હતા ને, કે કલામ સાહેબ આપણા ભારતને ભ્રષ્ટાચાર અને સમગ્ર બદીઓથી બચાવવો હોય અને સંપૂર્ણ હતો એવો ભારત બનાવવો હોય તો શું કરવું જોઈએ? ત્યારે અબ્દુલ કલામ સાહેબે જે કીધું એ સાંભળવા જેવું છે. એની શરૂઆત કલામ સાહેબ કે પ્રાથમિક શાળા અને ઘરનું આંગણું ત્યાંથી કરવી પડશે, બાકી મોટા ઘરે કાંઠા નહીં ચડે પારકા. ઘરનું આંગણું, મા બાપ જ ધ્યાન આપે પોતાના બાળક ઉપર પૂરતું, અને પ્રાથમિક શાળાનું શિક્ષણ એની અંદર બાળક 80% વસ્તુ શીખી જાય છે, પછી તેનું રિપીટ કરે છે અને બીજ રૂપે હોય વૃક્ષ રૂપે પ્રગટ થાય છે. બીજ રૂપે વવાઈ ગયું હોય છે એની વૃત્તિ, એના વિચાર, એની કુટેવો, એની સહજ કર્મ કરવાની ટેવો, એ બધું વણાઈ જાય છે, પછી જ વિકસે છે, એમાંથી અંગ બંધાઈ જાય છે. એટલે આંગણું અને પ્રાથમિક શાળા. એટલે સ્વામી આ જમપુરીમાં જવા માટે ક્યાં ક્યાં જીવ કેવા કર્મ કરે છે. અને પાછી મોટી ખામી એ છે કે સત્સંગમાં, સાધુઓની પાસે કે મંદિરોમાં બાળકો આવે તો ઘણા વાલીઓ રોકે. અમારે જ એક બાળ મંડળમાં એક છોકરો હતો, મેં કીધું કેમ નથી આવતો? કે મારા મમ્મી ના પાડે છે. ઘણાને રોકે, કારણ કે પૂર્વના બહુ પુણ્ય હોય ત્યારે જ સારા કાર્યમાં જોડાઈ શકાય છે. વાતો છે અક્ષરાનંદ સ્વામીની વાતમાં કે સાધુ મંદિરે આવે ગામડે એટલે એવી સરસ વાતો કરે, ચરિત્રો કહે, એટલે છોકરા આવીને બેઠા રહીએ. એટલે દાદા આવ્યા, એ કે સ્વામી તમે હું આમ છોકરાઓને બેહારી રાખો જ. આ બધું વૃદ્ધાવસ્થામાં હોય, કથાઓ સાંભળવી, ટીલા ટપકા કરવા. તો કે બાપા તમે કાંઈ કરો છો? અમે તો ઘણું કર્યું છે. એટલે છોકરાઓને બેહારી રાખો, એને વાડીએ મોકલવા હોય, ખેતરે મોકલવા હોય, નિહારે મોકલવા હોય, અને તમે બેહારી વાતું કથા જ કર્યા કરો છો. બીજો કઈ ધંધો છે? હું તો મારા છોકરાઓને આવવા જ ન દઉં. એમાં એનો એક છોકરો બેઠો હતો, નાના છોકરાનો છોકરો. અલે તું ક્યાંય આવી ગયો? ખેતરે જાય ને મોસમ હાલે છે. કે બાપા મને સાંભળવા દો ને સ્વામીની કથા, પછી હું જઈશ, બધું ડબલ કામ કરી દે. નાય ઉપર એને પરાયણે તતડાવીને મોકલો. સાધુ તો બીજું શું બોલે, છોકરા તમારા. સમય જતા એ દાદા એના છોકરાને ક્યાંય સત્સંગમાં આવવા દીધા નહીં. પછી છોકરા મોટા થયા અને ગામમાં એવો ભ્રષ્ટાચાર કર્યા
કે જેલ ભેગા થયા અને જેના છોકરા સત્સંગમાં આવતા હતા એને કોઈ દી આંગળી કોઈ ચીંધી નહોતું શકતું, નહોતા વ્યસનમાં, નહોતા કુસંગમાં, નહોતા જેલમાં, નહોતા ભ્રષ્ટાચારમાં. ત્યારે એ બાપાને ખબર પડી. પછી સ્વામી પાસે રેડાતા કે સ્વામી બાપા તમારી વાત સાચી. તેથી હું ખેતીને લોભે કે બીજે લોભે અથવા મારી એવી વૃત્તિ કે હું રોકતો તો છોકરા ગમે તેવા કર્મ કરવા માંડ્યા, આજે જેલમાં છે. એટલે સ્વામી લખે છે તીર્થ વ્રત સાચા સાધુનો સંગ, તે સહુમાંથી કર્યો મન ભંગ. આડે આડે કરે છે અનર્થ, એમ જાય છે જન્મ વ્યર્થ. હવે સ્વામી લખે છે, સાંભળજો, સ્વામીની કલમે જ એમ કરતા હવે યુવા અવસ્થા આવે છે. હવે જુઓ, બાળ અવસ્થા પૂરી થઈ, હવે યુવા અવસ્થામાં શું કરે છે કે જેથી જમપુરીમાં જશે. આડે આડે કરે છે અનર્થ, એમાં જાય છે જન્મ વ્યર્થ. એમાં કરતા આવે યૌવન, ત્યારે પ્રિય લાગે પ્રમદાને ધન. એ વિના બીજું વાલું નહીં કાંઈ, રાત દિવસ રાચો એ હમાઈ. એને અર્થે અનર્થ કરે, ઊંધું અવળું કરતા ન ડરે. મન રહે દામ વામે મોઈ, એમ બેસે આવરદાને કોઈ. યમપુરીએ જાવાને કાજ, સજે એવા સરવે સમાજ. જેમાં જેમાં યધિકું થાય પાપ, તેમ તેમ રાજી રહે આપ. જોબનમાં જોર ઝૂલમે, કરે તેમ જે મનને ગમે. હવે આવ્યું જોબન. સ્વામી લખે છે કે યુવા અવસ્થા આવી. યુવા અવસ્થા એટલે ગુલાબનું ફૂલ ખીલ્યું. ફૂલ છે બગીચામાં ખીલે એટલે સ્વામી કે જો કોઈ પૂજારી હોય તો એ ફૂલ ઉતારે અને પ્રભુને ચરણે ધરે હાર બનાવે, અને વિષય જીવ હોય તો એનું અત્તર બનાવે અથવા તો પોતાને સ્ત્રીને અંબોડે લગાડે કે વિષયમાં વાપરે. એ જ ફૂલ, એ જ યુવાની જો સાચા સંત કે શાસ્ત્ર કે ધર્મનો યોગ થઈ જાય તો સુગંધીમાન ખીલેલું ગુલાબ પ્રભુને ચરણે અને અક્ષરધામ સુધી પહોંચી જાય, એનો મોક્ષ થઈ જાય. અને એ જ યુવાની જો વેતરાઈ જાય, વેડફાઈ જાય તો ક્યાંયનો ક્યાંય જમપુરી ભેગો થઈ જાય છે. આ યુવાની છે. એટલે મુક્તાનંદ સ્વામી કહે છે, જાળવ્યું જોબન હરી સારું, પ્રેમે પાતળીએ પીધું રે. મેં મારી યુવા અવસ્થા પ્રભુ માટે જાળવી રાખી છે કે ભગવાનને એને માટે હું સેવામાં વાપરી નાખીશ. અને વાતે સાચી ભાઈ, હજી બાળ અવસ્થા છે ને એ કળી છે, હજી ફૂલ ખીલું નથી. એટલે એને હજી ખીલા વગરનું ફૂલ કેમ ભગવાને ચરણે ધરી શકે? હજી સુગંધ નથી. એમ હજી આ બધી અબુધ અવસ્થા અને વૃદ્ધાવસ્થા છે એ લંગાયેલું, પાખડી ખરેલું, ચીમડાયેલું, કરમાયેલું ફૂલ. હવે એને ભગવાનના ચરણમાં નાખો તો ઠીક પાખડિયું પડી રહે, પણ જે ખીલેલું ગુલાબ હોય, યુવા અવસ્થા, જાળવ્યું જોબન હરી સારું, એ વાત કંઈક જુદી છે. એમાં શક્તિ છે, બુદ્ધિ છે, ભાવ છે, એના હૃદયમાં ઉમંગ છે,
એ પરમાત્માને પૂરેપૂરા પકડી શકે છે, પચાવી શકે છે, સમજી શકે છે અને ભગવાન માટે શરીર ઘસી શકે છે. એટલે યુવાવસ્થા એ મોક્ષ માટે બહુ જરૂરી માધ્યમ છે. અને એ જ જો વેતરાઈ ગઈ તો યુવાવસ્થા જમપુરી માટે જ પૂરતું ભાતું તૈયાર કરી શકે છે. એટલે સ્વામી કહે છે, એમ કરતા આવે યૌવનો, ત્યારે પ્રિય લાગે પ્રમદાને ધનો. પ્રમદા એટલે સ્ત્રી, ધન. હવે યુવાવસ્થામાં એની રુચિ બદલી ગઈ. જુદા જુદા પીરિયડ આવે જીવનમાં. બાળ અવસ્થા હતી ને એટલે રમવાનું ને, હળિયું કાઢવાની ને, જે તે ખાવાનું ને, ગાયડું બોલવાની ને, ભણવું હોય તો ભણવાનું, ન ભણવું હોય તો જે કરવું એ છૂટ. બાપો એમ કે નાનો છે ને, ગગોજી નાનો છે ને, એટલે બાપાએ કાંઈ કહે નહીં, સાહેબ કાંઈ કહે નહીં, કહે તો સરકાર ના પાડે, કહેતા નહીં, એને જેમ થાવ એમ થવા દો. હા તો કે થવા દો, બીજું શું કરવું એમ બધા એનો સપોર્ટ. એટલે આ બધા થવા દે, પછી કોઈ કહે નહીં. હવે કોઈ કહે નહીં એવો બાવળિયો તૈયાર થાય પછી તેમાં હું કાંટા સિવાય આવે. એટલે પ્રિય લાગે પ્રમદાને ધન. બાળ અવસ્થામાં રમત, બાલસ્તાવત ક્રીડાસક્ત, તરુણસ્તાવત તરુણી સક્ત, વૃદ્ધસ્તાવત ચિંતામગ્ન, પરે બ્રહ્મણી કોપી ન લગ્ન. શંકરાચાર્યજી મહારાજ લખે છે, બાળકમાં ક્રીડા, બસ એનો જીવ એમાં જ હોય, ક્રિકેટમાં ને રમવામાં, ટીવીમાં. એને બીજું કાંઈ હોય જ નહીં. તમે ગમે એટલી સૂચના આપો, ગમે એટલી ગંભીરતાથી વાતો કરો, બેટા આપણે જીવનનો ગોલ નક્કી કરો. એ ગોલની વાત જવાથી બોલ લાવો, રમવા જવું છે. બેટા જો અમે નાનપણમાં થોડુંક ભણ્યા ને તો અત્યારે સુખી છીએ, તું જો થોડુંક ભણી, પણ બાપુજી યાદ નથી રહેતું પપ્પા મને, સાહેબ મારે જ, મારે નિર્ધારે આરતી કરે, સાહેબને હેરાન કરીશું. હમણાં એક છોકરાને સાહેબે પૂછ્યું, બેટા ક્લાસમાં જ પૂછ્યું કે આપણે જો આ બરાબર અત્યારે બાળ અવસ્થાનો સદુપયોગ કર્યો હોય ને તો મોટા થઈને એવી સરસ નોકરી, ધંધા, બિઝનેસ થાય કે કોઈ દી વાંધો ન આવે. ઉપયોગ કરો તો, જો દુરુપયોગ કરો તો હેરાન થઈ જાઓ. તો એક પ્રશ્ન પૂછું તમને કે ઉપયોગ કોને કહેવાય અને દુરુપયોગ કોને કહેવાય? એટલે એક છોકરો ઊભો થયો કે સાહેબ કહું કે કયો નહીં, મને મારતા નહીં. અને મારા હોશિયાર છોકરાને મરાતા છે, બોલ બોલ બેટા, કનું બોલ. તો કનું ઊભો થયો કે સાહેબ ચોખ્ખી વાત છે, એક્ઝામ્પલ સાથે સમજાવું, ઉપયોગ અને દુરુપયોગ જોજો સમજાવે છે. એ કે સાહેબ આ કાન ભગવાન આપ્યા છે ને, કાન એ તમે જે બોલો એ સાંભળવા માટે, ભણો છો એ અંદર સાંભળવા માટે આપ્યા છે, એ એનો ઉપયોગ કહેવાય. પણ ખેંચીને મેળવવા માટે નથી આપ્યા. આ દુરુપયોગ થાય છે સાહેબ. સાહેબને આખું ચાર થઈ ગઈ, ખાનામાંથી ફૂટ કાઢ્યો અને આ મુગાવી અહીંયા આવતો, આવા જવાબ દેશ, આવું ભણાવીએ છીએ અમે તને. તો કે સાહેબ આ બીજો દુરુપયોગ સાંભળી લ્યો, આ ફૂટફૂટી આંકવા બનાવી છે, મારવા નથી બનાવી, આ દુરુપયોગ થાય છે. અને સાહેબ ત્યાં વાહે, છોકરો આગળ ને સાહેબ પાછળ, શેરીમાં ગ્રાઉન્ડમાં હળિયા પાટી થઈ ગઈ ઘડીકમાં. ત્યાં દોડતો દોડતો છોકરો કે સર આ ત્રીજો દુરુપયોગ થાય છે. હો દોડોમાં તમે કાં શું દુરુપયોગ? એ કે સરકાર તમને પગાર આપે છે, અમને ભણાવવાનો, વાહે પડીને ભગાડવાનો નથી આપતા. સાહેબ ક્લાસમાં બે લેવા માંડ્યા, આને યાર માથાકૂટ ન હોય. બચપણ એવું છે તો ખીલી ગયું તો કામ થઈ જાય, નહીં તો કેટલાય ધંધે લગાડી દે. તો યુવા અવસ્થાની અંદર એનો ગોલ બદલી જાય, એની રુચિ બદલી જાય, એનું નિશાન બદલી જાય. બાળ અવસ્થામાં રમત ગમત, હા તે બસ, કાંઈ નિયમ નહીં, ખાધા પીધાના કોઈ, હળિયું કાઢ્યું એના કારણે વગેરે. સ્વામી કીધું યુવા અવસ્થામાં શું તો કે ધન અને સ્ત્રી યુવાન થાય. એટલે સ્વામી કે પ્રિય લાગે પ્રમદાને ધન, બસ એમાં જ સતત એનું મન લાગેલું રહે છે. આ યુવા અવસ્થાનો દોષ સ્વામી બતાવે છે. એવી ના બીજું વાલું નહીં કાંઈ, રાત દિવસ રાયચો એહ માઈ, એને અર્થે અનર્થ કરે, ઊંધું અવળું
કરતા ન ડરે. બસ રાત દી અનર્થ કરે, આડાવડું કરે. એને માટે જ એમાં અત્યારે બધી જ ફેસિલિટી મળી. મોબાઈલો મળ્યા, ટીવી મળ્યા, કોમ્પ્યુટરો મળ્યા, નેટ મળી, બધું જ મળ્યું, સિરિયલો મળી. એટલે જેને દોડવું હતું ને કહેવાય ઢાળ મળી ગયો અને કોઈ રોકનારું મળ્યું નહીં. એટલે સતત કળિયુગનો વધારો થતો રહ્યો, યુવાની બરબાદ થતી રહી. એટલે જ કોઈ કવિએ લખ્યું છે ને કે નાની સી જિંદગાની એની નાની સી કહાની, મહાજ્ઞાની કહે ધ્યાની તહે ફાની તો થવાની. વર્ષ સોની જિંદગાની અડધી ઊંઘમાં જવાની, અડધી જે રહી છે એની કથની કહેવાની. બાળપણાની નાદાની ખેલકૂદમાં જવાની, જોતા જોતા જુવાની મસ્તાની આવવાની. બાળપણાની ખેલકૂદમાં ગઈ, જોતા જોતા મસ્તાની આવવાની. પછી આવીને એનો બેસવાની, નાચવાની, કૂદવાની, અતરોની મેક મેકવાની, ડિસ્કો કરવાની, અતરોની મેક મેકવાની, જવાની જવાની, કૂદવાની, ખાવાની પીવાની, હરવાની ફરવાની, જવાની જવાની જવાની, જતા જતા લાત મારવાની, કાનમાં કહેવાની કે હવે હું નથી રહેવાની, બુઢાપાની નિશાની આવવાની, આંખે ન દેખવાની, કાને ન સાંભળવાની, અને અરીસામાં જોતા બાપ દાદાની યાદ આવવાની. આપણા ટપુ બાપા આવા જ હતા, આપણા ભૂરા બાપા આવા જ હતા. મોઢું થઈ ગયું, પાલી એક બાજરો સામે આવ્યું, ચોકઠા વયા ગયા, આંખોમાં દેખાય નહીં. ત્યારે યુવાની હાથમાંથી છટકી જવાની, માટે કરી લ્યો કમાણી, મુક્તિ પામવાની. એટલે સ્વામી કહે છે, શું કહે છે આગળ? એને અર્થે અનર્થ કરે, ઊંધું અવળું કરતા ન ડરે. પાપનો ડર જ નહીં, પાપને તો કોઈ કહે તો ગણકારે જ નહીં. પછી સ્વામી કહે છે, મન રહે દામ વામે મોહી, એમ બેસે આવરદાને ખોઈ. દામ અને વામ, સ્ત્રી અને ધન, આમાં જ સતત લાગેલો રહે છે. શાસ્ત્રમાં તમે નજર કરો ને, જે વ્યક્તિઓ આ બે વસ્તુ માટે યુવાની વેડફી છે, એના કારમાં કરુણ મૃત્યુ અને ભયંકર રાક્ષસની લાઈનમાં એના નામ આવ્યા છે. દુર્યોધન, રાવણ, કંસ, કીચક, ધુંધુકારી, આ બધાએ સ્ત્રી અને ધનની પાછળ પોતાના મૃત્યુ વહોરી લીધા છે. દુર્યોધન માટે કવિઓએ તેવું લખ્યું છે, દુર્યોધને ખોળે સદા સતી દ્રૌપદી દીઠી હતી. દુર્યોધનને એક સપનું હતું કે દ્રૌપદીને એકવાર હું મારા ગોઠણ ઉપર બેસાડું. દુર્યોધને ખોળે સદા સતી દ્રૌપદી દીઠી હતી, પણ જોયું ઉઘાડી આંખ ત્યાં એ ગદા ભીમસેનની હતી. ભીમે ગદા ક્યાં મારી હતી? સાથળ ઉપર જ. કારણ કે ભર સભામાં દ્રૌપદીનું અપમાન કર્યું હતું કે તું તો વેશ્યા છો, આવ તો અહીંયા મારા સાથળ ઉપર બેસ. ત્યારે ભીમસેને પ્રતિજ્ઞા કરી હતી, હે દુષ્ટ દુર્યોધન, એ સાથળ ઉપર તો મારી ગદા પડશે અને તારા ચૂરા કરી નાખીશ, તને કોઈ બચાવી નહીં શકે. અને બચાવવા માટે એની માં ગાંધારીએ કીધેલું કે તું ઉઘાડો થઈ અને મારી પાસે નગ્ન થઈને આવજે, હું પાટા છોડીશ. મારી સમગ્ર પ્રતિવતાની શક્તિ એની દ્રષ્ટિથી તારું શરીર વજ્રનું કરી દઈશ, તને કોઈ શસ્ત્ર લાગશે નહીં. અને દુર્યોધન ગયો વસ્ત્રવિહીન થઈ. ત્યારે કૃષ્ણ ભગવાન એમ થયું કે આ પાપી નહીં મરે તો અધર્મ થઈ જશે વધારે. એટલે ભગવાન સામે મળ્યા અને હવારમાં પોરમાં નીકળો વહેલો અંધારે. આ કયો ડ્રેસ? તો કે બર્થડે સૂટ છે. અરે પણ આવી રીતે? તો કે માતાએ કીધું છે મને વરદાન આપવા. અરે મર્યાદા તો રાખ, માતા પાસે આવી રીતે જઈએ તો પાપ લાગે. તો કે પણ મને વજ્રનો બનાવવાના છે. તો કે એમ કર, એક કેળનું પાન વીંટી લે એટલે આપણે મર્યાદાનો ભંગ ન થાય અને તારું માતાનું વચન પણ રહી જાય અને વસ્ત્ર પણ ન કહેવાય. એટલે કે હા, એ વાત સાચી. એટલે કેળનું પાન વીંટી લીધું, મા પાસે આવ્યો, પાટા ખોલ્યા અને એવી તીવ્ર દ્રષ્ટિ તેજ છોડ્યું
અને દુર્યોધન આખો વજ્રનો બની ગયો, પણ કમરનો ભાગ કાચો રહી ગયો. એટલે ગાંધારીએ કીધું, અરે આ તે શું કર્યું? કેમ માં? તો આખો વજ્રનો બની ગયો પણ કમરે કાચો રહી ગયો. હવે બેટા, ત્યાં જો તને કોઈ મારશે તો તારું મૃત્યુ, બાકી આખા શરીરમાં તને ટચકો નહીં લાગે. તારી કાયા વજ્રની, મારી જિંદગીની પતિની સેવા તને આપી દેવું છું બેટા. અને ગાંધારીને જેવી તેવી શક્તિ નહોતી હો, દેવી પતિવ્રતા ગણાય છે. એ આંખ ખોલી હતી અને યુદ્ધ પછી યુધિષ્ઠિરને પાછે પાંડવો મળવા આવ્યા અને એટલો ક્રોધ હતો કે યુધિષ્ઠિરને બાળીને ભસ્મ કરી દઉં, મારા હોય એવો દીકરાને મારી નાખ્યા છે. એ આમ દ્રષ્ટિ ખોલી અને દ્રષ્ટિ બાળવા જાય ત્યાં ભગવાન કૃષ્ણ એનો મનોરથ કરી ગયા. એટલે ખેંચી લીધા યુધિષ્ઠિરને. ખેંચાને પણ પગ ઉપર દ્રષ્ટિ પડીને યુધિષ્ઠિરના પગના અંગૂઠા કાળા કરી નાખ્યા હતા, નખ. મહાભારતમાં લખ્યું છે. અને કૃષ્ણ ભગવાનને શાપ આપ્યો છે કે તમે જ ઉપર ઉભા રહીને અમારા કુળનો નાશ કરાવ્યો, તમે ધાર્યું હોત તો બચાવી શકત. ભગવાન કહેવા મારો વાંક છે કે તમારા દીકરાનો? ઓટી વાર થયા મને કહો તમે? તો કે નહીં, તમે જ કૃષ્ણ માટે તમારો પણ સમગ્ર કુળ સહિત નાશ થાય, જાઓ. એવો શાપ આપ્યો. ભગવાન કહે તો મેં સંકલ્પ કીધું કરી લીધો છે. આ દુર્યોધન એકના જીદથી અને દ્રૌપદીને વરવાની ઈચ્છાથી તમામ અનર્થ થયા છે અને મહાભારત થયું છે. પછી રાવણ લંકા તણા લંકેશ ને સ્વપ્નું હતું સીતા તણું, પણ જોયું ઉઘાડી આંખ ત્યાં ઈ બાણ રાઘવનું હતું. સીતાજીને લાવ્યા, હરણ કર્યું અને સીતાજીને પત્ની બનાવવાના મનોરથ હતા, પણ ઉઘાડીને આંખ જોયું ને ત્યાં તો પ્રભુ રામનું બાણ હતું અને રણમાં રોડાઈ ગયો છે. કીચક વિરાટનગરના જે રાજા હતા, વિરાટ રાજા, એનો સાળો હતો, પણ મહાબળવાન ભીમસેન જેવો શક્તિશાળી 1000 હાથીનું બળ હતું. અને જ્યારે ગુપ્તવાસમાં પાંડવો ત્યાં ગયા વિરાટનગરમાં, ત્યારે કીચક દ્રૌપદીને હેરાન કરી અને પરણવાની ઈચ્છા કરે છે. ત્યારે દ્રૌપદી ભીમને મળે છે કે કીચક મને પતિવ્રતાનો ભંગ કરવા મને હેરાન કરે છે. ભીમસેન કે એને કહી દો કે જ્યાં અર્જુન નૃત્ય શીખવે છે વ્યંઢળના વેશમાં, એ પાઠશાળામાં સંગીત શાળામાં આવે સાંજે, અને તમે એને કહી દો કે હું ત્યાં તમને મળીશ. પણ મને મારી નાખે તો નહીં. પછી કીચકને કહી દીધું અને ભીમસેન પોતે દ્રૌપદીના વસ્ત્ર પહેરી અને બાય માણસના કપડાં પહેરીને ત્યાં ગયો અને કીચક આવ્યો. કીચકે દીઠી સૈરંધ્રીને, એ વખતે દ્રૌપદીનું નામ હતું સૈરંધ્રી, ગુપ્ત વેશમાં નામ પાડ્યા હતા 14 વર્ષ વનવાસ. કીચકે દીઠી સૈરંધ્રીને અને ભુજમાં ભીડીને મળવા જતા, જોયું ઉગાડી આંખ ત્યાં એ ભીમસેનને ભેટો હતો. ભીમે ત્યાં મારી નાખ્યો છે. આ બધા સ્ત્રીની ઈસણામાં, સ્ત્રીની વાસનામાં મર્યા છે. ધુંધુકારી વેશ્યાઓના ફંદામાં ફસાય અને એના મોઢામાં ગરમ ધગધગતા કોલસા નાખ્યા છે અને મરીને પ્રેત થયો છે. એના ભાઈ ગોકર્ણે એનો ઉદ્ધાર કર્યો છે. એટલે સ્વામી કહે છે, એને અર્થે અનર્થ કરે, ઊંધું અવળું કરતા ન ડરે. યમપુરીએ જાવાને કાજો, સજે એવા સર્વે સમાજ. જેમ જેમ અધિકું થાય પાપ, તેમ તેમ રાજી રહે આપ. જોબનમાં જોર ઝુલમે, કરે તેમ જેમ મનને ગમે. જોબનમાં કહેવાય છે ને, લોટકોક લોહી હોય અને થોડાક પૈસા હોય, કાંઈક પદવી મળી જાય, ઊંટ હોય ને પાછું ઉકળે ચડે, અને એવા મિત્રો મળી જાય, અને પછી તો કઈ હેણા ને કઈ ન હેણા, કોઈની ગણતરી ન રહે, કેટલાનો અપરાધ કરે, કેટલાય કુકર્મો કરે, અને જમપુરીમાં સ્વામી કે જવા માટે એ ભાથું બાંધે છે. પછી સ્વામી છેલ્લી કડી બીજા કડવાને લખે છે, નર તનને ન કરવા જેવું,
પાપી પાપ કરે નિત્ય એવું, પામી જોબન કરે છે જે કહે નિષ્કુળાનંદ કહું તે નિષ્કુળાનંદ સ્વામી કઠણ હૃદય આ કલમ ચલાવે છે. સ્વામી એમ કહે છે કે મારે મહારાજના ચરિત્રો લખવાના હોય, મારે મહારાજના ગુણ લખવાના હોય, પણ જીવના હિત માટે મારે આવી કલમ ચલાવવી પડે છે. આ દુઃખી હૃદયે કલમ ચાલે છે આપણા બધાના હિત માટે, કે મારે કુકર્મીઓને યાદ કરવા પડે છે, એના કર્મને નોંધવા પડે છે. જ્યાં મારે હરિના ગુણો લખવાના હોય ત્યાં મારે કુકર્મીઓના કુકર્મને યાદ કરવા પડે છે. આમાં સ્વામીને શું સ્વાર્થ છે કે આવું ઝીણું ઝીણું બધું ગોતીને લખે છે આપણા માટે છે, એટલે કુકર્મ છોડી દેવા જોઈએ. હવે સ્વામી ત્રીજા કડવાની શરૂઆત કરે છે, સાંભળીએ. જોબનમાં જે કર્યું તેની કહું હવે વાત, નામ વામને કારણે ઘણી ઘણી શીખ્યો ઘાત. પ્રીત બાંધી પત્ની સંગે અને કરે છે અધર્મ, સાતા સંતની શીખ ન માને અને કરે તે ખોટા કર્મ. સ્વામી કે હવે સાંભળો. પ્રીત બાંધી પત્ની સંગે અને અંગે કરે તે અધર્મ, સાચા સંતની શીખ ન માને અને કરે તે ખોટા કર્મ. સ્વામી લખે છે આપણને કે જુઓ, યુવા અવસ્થામાં સાચા સંતોનો સંગ રાખજો, એની શીખ માનજો તો ખોટા કર્મ અટકી જશે. યાદ રાખજો, દુનિયામાં ઘણી બધી શોધ થઈ છે, પણ માણસનું હૃદય, માણસની વૃત્તિ બદલે એવી કોઈ શોધ નથી. આઈન્સ્ટાઈન બહુ મહાન વૈજ્ઞાનિક, દુનિયાના શ્રેષ્ઠ ટોપ વૈજ્ઞાનિક, એમને કોઈ પૂછેલું કે માણસને સુધારવો હોય તો તમારે પાસે કોઈ સાયન્સ ખરું, કોઈ એવા સૂત્ર, ટેકનોલોજી? ત્યારે આઈન્સ્ટાઈન કે ના ભાઈ. એને એક ઇંગ્લિશમાં વાક્ય કીધું છે, સાંભળવા જેવું છે. સાયન્સ કેન ડિનેચર ફોર પ્લુટેનિયમ. સાયન્સ છે એ પદાર્થના ગુણધર્મ બદલી નાખે. ઘન હોય એને પ્રવાહી કરી નાખે, પ્રવાહીને વાયુ સ્વરૂપ કરી નાખે, બધા એના ગુણધર્મ બદલી નાખે. સાયન્સ કેન ડિનેચર ફોર પ્લુટેનિયમ, બટ સાયન્સ કેન નોટ ડિનેચર ઇવિલ ઇન ધ હાર્ટ ઓફ ધ મેન. વિજ્ઞાન દુનિયાની ઉથલ પાથલ કરે એટલી એની પાસે શોધખોળો છે, પણ માણસની અંદર પડેલી દુર્વૃત્તિ એને વિજ્ઞાન પણ દુનિયાનું બદલી શકે નહીં. એને તો સાચો સંત, સાચા શાસ્ત્રો, સારી શીખ અને ટ્રેનિંગ કોઈ આપનાર હોય તો જ સુધરી શકે છે. એટલે સ્વામી કે સાચા સંતની શીખ ન માને અને કરે તે ખોટા કર્મ. યાદ રાખજો, ખોટા કર્મ કરવાની પ્રેરણાઓ અનેક જગ્યાએથી મળે છે. જો સાચા સંતોના સંગમાં નહીં રહ્યો તો બહુ નુકસાન જશે. અને સાચા સંત શબ્દ વાપરો છે, યાદ રાખજો. કારણ કે સ્વામી એક જગ્યાએ કાવ્યમાં લખે છે, સાચા સંત જગતમાં થોડા જીવ, બીજા ફરે છે ઘરોઘર માથા ફોડાજી. જ્યાં ત્યાં ખાય છે જગતના જોડાજી, તોય નથી લાજતા પ્રજાપતિ ઘરના ઘોડાજી. પ્રજાપતિ ઘરના ઘોડા એટલે ગધેડા, એવી ઉપમા આપી સ્વામી. સાચા સંત થોડા છે એટલે એને ગોતી, એના લક્ષણો ઓળખી એવા પંચ વર્તમાન યુક્ત એનો સંગ કરજો. ખોટે ભરાણા તો એ તમને પાપમાં ભાગીદાર સ્વામી કે કરી દેશે અને એનું પાપ તમને આવશે. એક બનેલી વાત તમને કહું. એક જગ્યા આપણા સુરત ગુરુકુલમાં જ, આપણા સિટીમાં ઘણા બાળ મંડળો ચાલે છે ને, એમાં એક જગ્યાએ એવું બન્યું કે છોકરાને બાળ મંડળમાં આવવાની વાત કરી છે ક્યાંક સંતોએ. એ છોકરો કરોડપતિ બાપનો દીકરો, એટલે છોકરાને ગયું કે મારે આવવું જ, પણ એની માએ ના પાડી.
કે આપણે એવા ધર્મ ભરમમાં કાંઈ માનતા નથી. આપણે શું કામ ખમી છે, આપણે શું ખામી છે, પૈસા છે, બંગલા છે, ગાડીઓ છે, કાંઈ જરૂર નથી, એટલે કાંઈ વાંધો નથી, ક્યાંય જવું નથી. એવા બાવા ફાવા ક્યાંય ઘણાને આવો પાવર છે. એ છોકરો તો 5મા ધોરણમાં હતો, બરાબર. ઇંગ્લિશ મીડિયમમાં સ્કૂલોમાં ભણતા હોય, અને અત્યારે તો સ્કૂલો અમુક એવી હોય છે, ઘણી બધી સ્કૂલો કે જ્યાં ખાણીપીણીની બધી છૂટ જ હોય છે, જે લાવવું એ ખાતા હોય. એમાં બહાર ઈંડાની લારી, એટલે છોકરા ઈંડા પણ ખાય છે. એટલે આ છોકરો હિન્દુનો દીકરો, હિન્દુ સંસ્કૃતિનો દીકરો, પણ કોઈ દી સાધુ પાયા કે મંડળમાં કે ગુરુકુલમાં મોકલે નહીં ને. એટલે ઓલો છોકરો ઘેરે આવીને વેન કર્યું કે માં, બધાયમાં છોકરા ઈંડા ખાતા હોય તો મારે ઈંડા ખાવા છે, કેવા હોય, મારે ટેસ્ટ જોવો છે, મારે ઈંડા ખાવા છે. આવું વેન કર્યું. એની માને તો એવો આઘાત લાગ્યો, અરે મારો છોકરો ઈંડા ખાવાનું કે, અરે આ તને કોણે કીધું? તો કે બધાએ ખાય છે, મારે ખાવા છે, હું ખાવાનો છું. ત્યારે એની માએ કીધું કે હવે આને ગુરુકુલમાં મોકલવો પડશે, નકર આ ક્યાં જઈને ઊભો રહે કઈ નક્કી નહીં. અને પછી એને મંડળમાં મોકલી દીધો, અને એ વ્યક્તિ સુધારા ઉપર આવ્યો. વ્યસન, દારૂ, માંસ, કુકર્મ એ બચાવવા માટે એક જ, તમે ફ્રીજમાં ફળ ફૂલ મૂકી દો, બગડશે નહીં. કેમ કે વાતાવરણ છે ને, એમ એક વાતાવરણ છે, એક માહોલ છે. તમે અત્યારે મગફળી વાવો તો એવી જામે નહીં. શિયાળામાં ઘઉં થાય, સિઝને સિઝનનો પાક આવે. એમ આ ભૂમિ છે ને, આ શાસ્ત્રીજી મહારાજની જે ભૂમિઓ અને આપણા ગુરુકુલો, જે સારા સ્થાનો, એ બધી ભૂમિ બાળકોને ઉછેરવા માટે, ફળદ્રુપ છોડ કરવા માટેની બહુ સારી ભૂમિ છે. અને સંતો એના માટે માળી છે, ઉછેર કરે છે. એટલે સાચા સંતની શીખન માને અને કરે તે ખોટા કર્મ. બહુ કર્મ ખોટા કરે છે. તમને ખાસ કહું કે અધર્મ અને ખોટા કર્મની માટે ટીવીમાં પણ બાળકોને વિવેક શીખવાડજો. એને ચાળણી જોઈશે, એનો ઉપયોગનું હોય, જરૂરી હોય એટલું જ ટીવી એવો નિયમ આપજો, અથવા એને શીખવાડજો. કારણ કે અમેરિકાની સરકાર ધ્રુજી ગઈ છે. બાળકો એ દુનિયામાં અમેરિકાનો સંપત્તિમાં નંબર 1, અત્યારે થોડું ડાઉન છે, પણ આખું અર્થતંત્ર એને આધારે ખડભડતું હોય છે. પણ સંસ્કારની દ્રષ્ટિએ સર્વે કરતા 20મો નંબર છે દુનિયામાં. 225 દેશમાં 20મો નંબર છે અમેરિકાનો. કેમ કે એને સર્વે કર્યું, બધી સ્કૂલોમાં બાળકોનું સર્વે કર્યું. 15 વર્ષ સુધીના, 16 વર્ષ સુધીના બાળકોનું સર્વે કર્યું કે કેટલી કલાક સ્કૂલમાં જાય, કેટલી કલાક ટીવી, કોમ્પ્યુટર બધું આ જોયા કરે છે. તો 16,000 કલાક 15 વર્ષનો થાય ત્યાં સુધીમાં 16,000 કલાક ટીવી જોવે છે, અને 15,000 કલાક જેટલું આશરે સ્કૂલે જાય છે સતત. અને ન્યુયોર્કની 900 શાળામાં સર્વે કર્યું, પૂછીને એકને કે તમને ટીવી ગમે કે મમ્મી? તો 59% 59 એવું કીધું બાળકોએ, અમને ટીવી ગમે, અમને કોમ્પ્યુટર ગમે, મમ્મી નથી ગમતી. અને આટલું ટીવી જોવાથી હજારો કલાક સતત સર્વે કર્યું કે બાળકો શું જોવે છે એ પણ જોયું. તો 1.5 લાખ હિંસાના દ્રશ્યો જોવે છે 16 વર્ષ સુધીમાં. 1.5 લાખ ધડાધડ ખૂન થતા હોય, હિંસા થતી હોય, છરા મારતા હોય એવા દ્રશ્યો સિરિયલો અને ફિલ્મોમાં જોવે. 50 લાખ ચોરી, કેવી રીતે લૂંટવું એવા દ્રશ્યો જોવે છે. 25 લાખથી વધુ દ્રશ્યો એવા જોવે છે કે 25,000થી વધુ કે બળાત્કારના, અનાચારના એવા દ્રશ્યો જોવે છે. આ બધું સર્વે કર્યું અમેરિકાની સરકારે. એવા આંકડા એવા કે ધ્રુજી ગયા કે હવે આ ચેતવું પડશે, નહીં તો વિશ્વની સત્તાનો ડર નથી, કોઈ દુનિયાના દેશનો ડર નથી, પણ એની પ્રજાનો ડર છે. એને ધ્રુજી ગયા આ ભવિષ્યની પેઢીનો. અને આનું પરિણામ શું આવ્યું? કારણ કે બાળકનું કોમળ માનસ, કુમળું મન આ બધું જોઈને શીખે, અનુકરણ કરે. એટલે એ જોઈ અને એવા દ્રશ્યો, એવા
પ્રસંગો બનવા માંડ્યા, સમાચારોમાં આવવા માંડ્યા, પોલીસની ચોપડે, જેલમાં, કે બાળકો જ ગુનેગારો, બાળકોની જેલ, બાળ અદાલતો આખી ઉભરાઈ ગઈ. જે ગુના 20-25 વર્ષે માણસ કરતો હોય એ 10 કે 5 વર્ષે કરે છે. ત્યાં રિવોલ્વરનું લાયસન્સ છે, ઘરે ઘરમાં રિવોલ્વરો છે. ટોમી નામનો એક 5 વર્ષનો બાળક ટીવી જોતો હતો. એના પપ્પાએ કીધું ટીવી બંધ કરી દે, તો આખો ટીવી જોઈએ, સ્વિચ ઓફ કરી દે. તો ન ઓફ કરી, ના મારે જોવું છે, આ બાકી મારે જોવું, પણ આ તારે જોવા જેવું નથી, આમાં ખૂન છે, ચોરી છે, ધડાધડ ગોળી બાર થાય, બંધ કરી દે. બંધ ન કર્યું. એના પપ્પાએ ઊભા થઈને ટીવી બંધ કરી દીધું. એટલે આને ક્રોધ ચડ્યો. બાજુમાં રિવોલ્વર પડી હતી. 5 વર્ષનો ટોમી નામના બાળકે એના બાપની છાતીમાં ધડ 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 3 ગોળી મારી દીધી અને હત્યા કરી નાખી. પોલીસ આવી, પકડી ગયા, બાળ અદાલતમાં ઊભો રાખ્યો. આમ કેમ કર્યું? તો કે ટીવીમાં આવું આવતું હતું, હું આવું જોતો હતો, મારા પપ્પાએ મને રોક્યો અને મને ક્રોધ ચડ્યો, અને ટીવીમાં આમ જ બધા બાળકો ધડાધડ કરતા હતા એટલે મેં અનુકરણ કર્યું. આ રિઝલ્ટ આવ્યું ઇંગ્લેન્ડમાં. આ સર્વે કરેલા આંકડા બધા વાંચેલા હું તમને કહું છું, લખેલાય છે મારી પાસે, ચોપડીમાં છાપેલાય છે. ઇંગ્લેન્ડમાં એક એવું ફિલ્મ એ વખતે આવેલું છે, એમાં ખૂનખાર ફિલ્મ, 3 કલાક સુધી ખૂન ખૂન ને ખૂન, હત્યા હત્યા ને હત્યા, એવું એક ફિલ્મ રેમ્બોનું પાત્ર એમાં ભયંકર કંઈક આવતું હોય છે. એ એક છોકરા સતત જોયા કરતો, એને બહુ ગમતું કે બીજાને મારે, લોહીના ફુવારા છૂટતા હોય એટલે એને આમ એટલી બધી ઇંતેજારીઓ થાય અને જોયા જ કરે. અને એ બાળક આ ફિલ્મ જોયા પછી એને એટલું મનમાં ખૂનસ ભરાઈ ગયું, એટલું બધું હત્યાઓ સવાર થઈ ગયા એના મન ઉપર કે રિવોલ્વર લઈ અને રસ્તે નીકળી અને 9 કલાકમાં 19 ખૂન કરી નાખ્યા. જે આવ્યા ને આડેધડ આ જોવા માટે. અને પકડીને લઈ ગયા પોલીસ કે આમ કેમ કર્યું, કોણે તને કીધું આવું શીખવાડ્યું? તો કે આ ફિલ્મ, આ પાત્ર જોઈને મારા મગજમાં સતત એવા વિચારો ઘુમરાવા માંડ્યા. આ કોમળ માનસ કુમળા છોડ ઉપર કેવી વિપરીત અસર થઈ. અને એ પવન પાછો આપણા ભારતમાં આવ્યો છે. અહીંયા એ દ્રશ્ય થવા માંડ્યા છે. કલકત્તામાં સેજલ નામનો એક 16 વર્ષનો બાળક, 16 વર્ષનો વિદ્યાર્થી, એ કાંઈક આવી હિંસક સિરિયલ જોતો હતો અને ઘરમાં કાંઈક ડખો થયો, ક્લેશ થયો, એટલે ખુનસ ભરાઈ ગયું. હથિયારો લઈ એની બેન, એની માની હત્યા કરી નાખી. પોલીસ પકડી ગઈ. પૂછ્યું આમ કેમ કર્યું? તો કે આ સિરિયલમાં આવું આવતું હતું અને એનું જ મેં અનુકરણ કર્યું અને આ રીતે હત્યા કરી છે. આ ટીવીથી. મુંબઈમાં 11 વર્ષના એક બાળકે બેંક લૂંટવાનું કાવતરું કર્યું. 10 જણાની ટીમ તૈયાર કરી એના જેવડે, 11 વર્ષના. અને બેંક કેમ લૂંટવી, બેંક લૂંટવાનું કાવતરું કર્યું, એમાં પકડાઈ ગયા. અદાલતમાં રજૂ કર્યા અને પૂછ્યું તમને આ કોણે શીખવાડ્યું? હજી 11 વર્ષના અને બેંક લૂંટવાનું? તો કે આવી એક સિરિયલ આવે છે, એમાં નાના નાના બાળકો કેમ બેંક લૂંટવી એના બધા આઈડિયા આવે છે. એ જોઈએ અને અમને થયું કે આપણે કંઈક કરીએ. બોલો, બેંક લૂંટવાનું કાવતરું કર્યું. 11 વર્ષના બાળકો, હત્યાઓ કરી, ચોરી, ખૂન, આ બધું ક્યાંથી આવ્યું? અને મીડિયાઓમાં એવા જ સમાચારો આવ્યા કરે, સતત છવાય. એટલે આજે ખાસ તમને ભલામણ આ કથામાં કે ટીવી, કોમ્પ્યુટરો, નેટ બધું જરૂરી છે, જમાનો પ્રગતિનો છે, પણ એમાં વિવેક શીખો કે આપણે આટલું જોવું, આટલું ન જોવું. પરીક્ષાઓ હોય, કેટલું એનું ઉપયોગનું છે, નહીં તો બાળક સલામત નથી. તમારે પણ, વડીલોએ પણ બાળકની રૂબરૂમાં મર્યાદિત જ ટીવી જોવું. અને કાલે જ સુરતથી એક સંતનો ફોન હતો. આપણા સ્કૂલમાં એક વિદ્યાર્થી આવતો હતો, 12 સાયન્સનો વિદ્યાર્થી. જોજો બાળકનું માનસ કેવસ થઈ ગયું છે. અને ત્યાં આવતો હતો ઘરે. થોડી વાર થઈ, એના પપ્પા આવ્યા કે મારો છોકરો આવ્યો છે? તો કે ના, કે ઘરે ક્લેશ થયો છે, અમે એને ખીજાણા છીએ અને એમ કહીને નીકળી ગયો છે કે હું મરી જવાનો છું. સ્કૂલમાં તપાસ કરી, ક્યાંય મળે નહીં. કે શું, શા માટે, શું બન્યું હતું? એ કે એને આવું એમ કર્યું હતું કે આ લઈ દો આમ ને એવું કંઈક થયું હશે. એટલે અમે ખીજાણા કે અમે
બધી મિલકત વેચી ભાડે રહેવા આવ્યા છીએ એને ભણાવવા માટે. અહીંયા અમે ભાડે રહીએ છીએ, ઘરના મકાન વેચી આના ખર્ચા માટે. એટલે ભણતો નથી, એટલે અમે એને ખીજાણા તને ગમ્યું નથી. તો સામે જે આવ્યો છે તો સ્કૂલમાં તપાસ કરી, છોકરો છે નહીં. ભાઈ એનો કોઈ મિત્ર છે ક્લાસમાં? તો કે હા એનો મિત્ર બેઠો. તો તને આ મળ્યો તો આ વિદ્યાર્થી? તો કે હા મને મળ્યો. મને એની ડાયરીને કાંઈક થોડુંક આપતો ગયો છે અને કે હાલે હવે હું કદાચ તને મળું કે ન મળું, એમ કે નીકળી ગયો. તો કે ક્યાં ગયો? કે સાયકલ લઈને ગયો, કે હું જાઉં છું. અને એના બાપને ધ્યાસકો પડ્યો. એટલે પછી તપાસ કરતા કીધું કે એમ કહેતો તો હું તાપી જાઉં છું. આપણે ગુરુકુલથી તાપી ત્યાં નજીક થાય પાછળ, કે તાપી જાઉં છું. અને એને શંકા પાકી ગઈ કે આ કહેતો હતો કે હું મરી જઈશ. એટલે બધાએ ત્યાં ગયા, એના સગા બીજા મિત્રોને, આપણા થોડાક વિદ્યાર્થીઓ. ત્યાં જઈને જોવે તો તાપીને કાંઠેની સાયકલ પડી હતી અને એના બાપની આંખમાં આંસુ. થોડાક દૂર ગયા ત્યાંના ચપ્પલ પડ્યા હતા. એટલે તરત આપણા જ્યાં આપણા ભાઈ છે સુરતમાં બધું સાચવે છે, એને આ ફાયર બ્રિગેડ વાળા જે આ બધા હોય એને ફોન કર્યા, જલ્દી આવો. આવ્યા, અંદર પડ્યા તો છોકરાનું મરદું અંદર હતું, ખૂચી ગયો હતો. મરદા પેલા પણ એને દવા પીધેલી, ત્યાં દવાની બોટલો પડી હતી, જેથી કરી કે મારે બચવું જ નહીં, પીન તરત ધુબાકો મારતો અને કાદવમાં ખૂચી ગયો. એટલે મરદું બહાર ન આવ્યું. આ 5 દિવસ પહેલાનો કિસ્સો છે. બસ આ શું પરિણામ આવ્યું? જરાક મા બાપ કે, જરાક શિક્ષકો કે તો સહન શક્તિની આ ટીવીના પરિણામ છે, સિરિયલોના પરિણામ છે. એટલે વિવેક રાખજો, શીખવાડજો, નહીં તો આપણા હાથમાં ભવિષ્ય નથી. સ્વામી આપણને ચેતવે છે. કથા યમદંડની છે, પણ એને અનુકૂળ બધી વાતો હું કરું છું કે જે આપણે ઉપયોગની છે. અહીંયા કથાનો સમય પૂર્ણ થાય છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરિ કૃષ્ણ મહારાજ.